વિકાસનું કામ દુવિધારૂપ બની રહ્યું છે। ગુજરાતમાં તંત્ર વિકાસના કામો શરૂ તો કરે છે, પરંતુ એ કામો સમયસર પૂરા થતા જ નથી, જેના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી જાય છે। રાજકોટના ઉપલેટામાં ડ્રેનેજની લાઇનનું કામ શરૂ તો કરાયું, પરંતુ પૂરું થતું નથી અને છેલ્લા 1 મહિનાથી કામ બંધ હોવાથી લોકો પરેશાન છે। ત્યારે જુઓ ગોકળ ગતિના કારણે પ્રજા કેવી રીતે હેરાન પરેશાન થઈ રહી છે। ગુજરાતના ઉપલેટામાં વિકાસનું નામ આજે પ્રજા માટે મુશ્કેલીનું કારણ બન્યું છે। વિક્રમ ચોકથી ગાધા રોડ સુધી નગરપાલિકાએ ભૂગર્ભ ગટરનું કામ શરૂ કર્યું, પરંતુ 1 મહિનાથી આ કામગીરી અધૂરી અટકી પડી છે। ચોમાસાની ઋતુમાં ખોદાયેલા ખાડાઓ પાણીથી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકો, વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોનું જનજીવન ખોરવાયું છે। તો અડધો પોણો ઇંચ વરસાદ પડે ને તો પણ આ રોડ ઉપર પાણી એટલું હોય છે કે માનો કે ગોટણ પાણી થઈ જાય છે અને અહીંયા પાણીની તો બહુ તકલીફ છે। જો કે આ કામ થોડુંક જલ્દી ચાલુ કરવું જોઈએ। અમારી માંગ એ છે કે આને છે ને થોડુંક કામ ચાલુ કરાવવું જોઈએ। મારી સ્કૂલ અહીંયા બાજુમાં છે, અમે અહીંથી સ્કૂલમાં જવામાં તકલીફ બહુ પડે છે અને આ રોડનું કામ મહિનો દીથી આમને પડ્યું છે અને કામ કરતા નથી રોડનું, અને અમે એવું કહીશું કે રોડનું કામ જલ્દી કામ કરી દેજો। આ રોડ પર પ્રાથમિક સ્કૂલ આવેલી છે, જ્યાં નાના બાળકો રોજ આ ખાડાઓમાંથી પસાર થાય છે। ચોમાસામાં પાણી ભરાયેલા આ ખાડાઓ અને ખીલાસરીઓ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે। સ્થાનિકો અને કોંગ્રેસ આગેવાનોએ નગરપાલિકા સમક્ષ અનેક રજૂઆતો કરી, પરંતુ કામગીરી પૂર્ણ કરવાને બદલે માત્ર આશ્વાસનો જ મળે છે। ડ્રેનેજ લાઈને ખોદવામાં આવી, કામ થોડું કરવામાં આવ્યું છે। કામની ઉપર જે માટી હતી એ માટી હટાવવામાં આવતી નહોતી। ઘણી વખત રજૂઆતો કરી, માટી ક્યારેય હટાવવામાં આવી નથી તંત્ર દ્વારા। પાણીના વરસાદના કારણે માટી ધોવાય અને ઓછી થઈ છે, પણ તંત્રએ તો ઓછી કરી જ નથી। બીજું, અહીંયા જે સીસી રોડ છે એને ખોદવામાં વધારે આવ્યો છે। જેટલું કામ કરવાનું છે થતું નથી, એના કરતા વધારે ખોદી નાખવામાં આવ્યું છે। અને અહીંયા સળિયા, લોખંડના સળિયા જે બહાર દેખાઈ આવ્યા છે, 2-3 ફૂટના સળિયા છે, જે દુર્ઘટના થઈ શકે। તે હવે આ ચોમાસાના વરસાદને લીધે બંધ છે કામ અત્યારે। તો ત્યાં વરસાદને લીધે જે માટી હોય તે ખસી ગઈ હોય, જે આપણે આરસીસી રોડ હોય તે ખોદકામ કરી અને પાઇપનું ફિટિંગનું આપણે કામ જે કરી છે તે આરસીસીમાં ક્યાંય હરિયા દેખાતા હોય તો અમે એન્જિનિયરને પણ સૂચના આપી દીધી છે કે ભાઈ સ્થળ તપાસ તમે કરી અને તે તાત્કાલિક સળિયાનો જ્યાં દેખાતા હોય એનો નિકાલ કરો। ઉપલેટાના આ અધૂરા કામે સ્થાનિકોની ચિંતા વધારી છે। પ્રશ્ન એ છે કે આવા વિકાસના કામો ક્યારે પૂર્ણ થશે, અને જો ખરેખર કોઈ અકસ્માત થશે તો નગરપાલિકા જવાબદારી લેશે? સ્થાનિકો હવે માત્ર એક જ વાતની રાહ જુએ છે કે આ ખાડાઓ ભરાય અને રસ્તો સુરક્ષિત બને। દિનેશ ચંદ્રવાડિયા, ઝી મીડિયા, રાજકોટ।